અંકલેશ્વરમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અને વેચાણ કરનારા નેટવર્કનો પર્દાફાશ કરવામાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસને મોટી સફળતા મળી છે. ગત 26મી મેના રોજ સારંગપુરની સોનલ પાર્ક સોસાયટીમાંથી દેશી તમંચા સાથે 3 બિહારી શખ્સોની ધરપકડ કર્યા બાદ આ હથિયાર સપ્લાય કરનાર મુખ્ય સૂત્રધાર અને છેલ્લા કેટલાક દિવસોથી ફરાર આરોપી પ્રભુ મંડલને પોલીસે મીરાનગરમાંથી જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી આ ગેરકાયદેસર હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યું હતું તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગત 26મી મે 2026ના રોજ ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે સારંગપુર વિસ્તારમાં આવેલી સોનલ પાર્ક સોસાયટીમાં ભાડે રહેતો ગૌરવકુમાર મંડલ પોતાના ગામમાં ગેરકાયદેસર હથિયાર રાખે છે. બાતમીના આધારે પોલીસે તાબડતોબ દરોડો પાડી ઘરની તલાશી લેતા પલંગ પર રાખેલા ધાબળા નીચે સંતાડી રાખેલા દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ₹25,500ની કિંમતનો દેશી તમંચો અને 3 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ રૂમમાંથી મૂળ બિહારના ગૌરવકુમાર પ્રદીપ મંડલ, સિકંદર કુમાર પ્રેમલાલ મંડલ અને શિવમસિંહ રવિકાંત સિંહની ધરપકડ કરી હતી. પોલીસની કડક પૂછપરછમાં આ ત્રણેય આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ આ હથિયાર કોઈ ગ્રાહકને ઊંચી કિંમતે વેચીને કમાણી કરવા માંગતા હતા. જોકે ગ્રાહક મળે તે પહેલા જ પોલીસ ત્રાટકી હતી. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આ દેશી તમંચાઓએ તે સંયુક્ત રીતે લક્ષ્મણનગરમાં રહેતા પ્રભુ મંડલ નામના શખ્સ પાસેથી ખરીદ્યો હતો. આ ઘટના બાદ મુખ્ય સપ્લાયર પ્રભુ મંડલ ફરાર થઈ ગયો હતો. પોલીસે તેની પાછળ પડી હતી. દરમિયાન તે મીરાનગર વિસ્તારમાં છુપાયો હોવાની બાતમી મળતા પોલીસે તેને દબોચી લીધો છે. આ ગેરકાયદેસર હથિયાર કેસમાં હવે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે પકડાયેલા મુખ્ય સૂત્રધાર પ્રભુ મંડલના કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે પ્રભુ મંડલ આ હથિયાર ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો હતો. આ નેટવર્કમાં અન્ય કયા સ્થાનિક કે બહારના રાજ્યોના લોકો સંડોવાયેલા છે. આગામી દિવસોમાં આ મામલે અન્ય મોટા ખુલાસા થવાની શક્યતા છે.